માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 25 તારીખ અને સોમવાર। તો નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા, દીવાબત્તી કરી છે, પૂજા પાઠ કર્યો। હવે લાઇબ્રેરી જવાનું છે, તો નીકળીએ લાઇબ્રેરી જવા માટે। નાસ્તો નહીં કરવાનો છે કેમ કે આજે વહેલા જમવાનું છે, કેમ કે અમારા મિત્રોને બધા સીસી મેથ્સની એક્ઝામ છે, તો ટિફિન એ કે વહેલા જમી લેવું, તો આરે જમી લઈશું। તો પહેલાં જમવાનું છે એટલે નાસ્તો કરવા નહીં જઈએ। તો જઈએ લાઇબ્રેરી, જોજો આખો વિડીયો। મજા આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, નહીંતર હાલ છે કાંઈ ન કરતા, ન મજા આવે તો જઈએ લાઇબ્રેરી ને ચાલુ કરીએ આજનું કામ। સાયકલ પાર્ક કરી દીધી છે, પહોંચી ગયા છે આપણે લાઇબ્રેરી। આમ લાઇબ્રેરી છે આપણી, એનું પાર્કિંગ છે। તો જઈએ ઉપર આપણે। તો મિત્રો આજના દિવસની શરૂ કરવાની છે આપણે બંધારણથી। તો કરીએ દિવસની શરૂઆત બંધારણથી। બંધારણ સભાનું ઘડતર અને તેની કાર્યવાહીથી આપણે ચાલુ કરવાનું છે, તો કરી દઈએ ચાલુ। તો નાના ટૉપિક છે, તો જ્યાં સુધી પાકું ના થાય, ગોખાય નહીં, ત્યાં સુધી આપણે વાંચશું। એવી રીતે આપણે નક્કી કર્યું છે, વ્યવસ્થિત કરવાનું છે। કરવાનું જેટલું વધશે એટલું વ્યવસ્થિત વાંચવું છે। તો એવી રીતે કરીએ ચાલુ બંધારણ સભાનું ઘડતર અને તેની કાર્યવાહી। તો મિત્રો અહીંયા આપણે એ ટોપિક પૂરો કર્યો છે, ટૂંકી સંજ્ઞાઓ આરંભ બંધારણની હિન્દી ભાષામાં અધિકૃત પાઠ। એ નાનો એવો ટોપિક હતો, એ પણ પૂરો કરી દીધો। પાછળ તો 1-2 પેજ હતો, અને બંધારણ સભાનું ઘડતર અને તેની કાર્યવાહી એ પણ આપણે અહીંયા પૂરું કર્યું। તો વ્યવસ્થિત રીતે વાંચ્યું છે, અને આજનું બંધારણનું કામ અહીંયા પૂરું કરીએ છીએ। હવે પછી બંધારણ પર થોડી વાર પછી લઈશું। તો મિત્રો હવે કરવાનું છે ધોરણ 12નો ઇતિહાસ, જે GCRTની બુક છે એમાંથી કરવાનો છે। તો 13મા ટોપિક ભેગા છીએ, પણ આજે આપણે ગમે એમ કરીને આ પૂરું કરી દેવાનું છે। તો લાસ્ટ ટોપિક છે 17 કે 18 કે એવું કંઈક છે। તો અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી, સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો ત્યાં સુધી કરવાનું છે। તો કરી દઈએ ચાલુ, અને પૂરું થાય ત્યાં સુધી તો કરીએ ચાલુ। તો મિત્રો ફાઇનલી આપણે ધોરણ 12નું GCRT પ્રમાણેનું જે ઇતિહાસ હતો એ આપણે અહીંયા પૂરો કર્યો। લાસ્ટ ટોપિક હતો આવડો વિજ્ઞાન અને ટેકનોલોજી વાળો। તો ધોરણ 12નો GCRT પ્રમાણેનો ઇતિહાસ આપણે અહીંયા પૂરો કરીએ છીએ। તો વાગી ગયા છે 1 વાગવા આવ્યો છે, 12:30 જેવું થયું છે, તો આપણે દઈશું જમવા। તો 12:30 થયા છે, અને હવે જઈએ આપણે જમવા। તો મિત્રો આપણે જમીન વૈયા આવ્યા છીએ, પણ આપણે જમવાનો વિડીયો ઉતારતા ભૂલી ગયા છીએ, અને આવી જ પાછું બંધારણ ચાલુ કર્યું, જેમાં બંધારણના નાના ટોપિક છે, 1-2 પેજના, પદાધિકારો અને બંધારણના સ્ત્રોતો અને આ પગાર ભથ્થા અને એવું બધું, હોદ્દાની નિમણૂક અને રાજીનામું કોને આપે અને કોને નહીં, એ બધું। તો એ બધું આપણે કરી નાખીએ 1 કલાકમાં, 2 વાગ્યા 2 વાગ્યા સુધીમાં। તો કરી દઈએ ચાલુ, અને જલ્દી કરી દઈએ પૂરું। જો અહીંયા સુધી કરવાનું છે, તો કરી દઈએ ચાલુ વાંચવાનું, તો જલ્દી પૂરું થઈ જાય આપણે। તો મિત્રો ભારતીય બંધારણની મુખ્ય વિશેષતાના ટોપિક આપણે પૂગ્યા, અને ત્યાં અટકાવશું, એ આજે નહીં કરીએ। તો આ ટોપિક આપણે અટકાવી દઈશું, અને આગળના નાના ટોપિક હતા એ આપણે 1 કલાક થઈ કરતાં, પણ વ્યવસ્થિત રીતે કર્યા છે, પાકા થઈ જાય એ રીતે। હવે રિવિઝન મારવાનું જ રહે આગલી વખત, તો એવી રીતે વાંચી નાખ્યું છે। તો આ સાથે જ આપણે આજનું ટોટલિંગ બંધારણનું કામ પૂરું કરીએ છીએ। તો આ સાથે જ મિત્રો હવે આપણે લેવાનું છે ગણિત, મેથ્સ। તો મેથ્સમાં આપણે લાસ્ટમાં ભાગાકાર આદેશ શેષફળનો પ્રમેય ત્યાં પૂગ્યા હતા। તો હવે આગળ નીકળીશું આપણે ત્યાંથી। તો અપૂર્ણાંકના દશાંશ, વર્ગમૂળ અને ઘનમૂળ, વર્ગમૂળ, ઘનમૂળ, આ બધા ટોપિક આપણે પતાવવાના છે આજમાં। તો કરી દઈએ ચાલુ અપૂર્ણાંક અને દશાંશથી। તો મિત્રો પૂર્ણ વર્ગ પૂર્ણ ઘણે આપણે ભેગા છીએ। અપૂર્ણાંક દશાંશ, વર્ગમૂળ, ઘનમૂળ
વર્ગમૂળ ઘનમૂળ એ આપણે પતાવ્યું છે, કેમ કે આપણને એ વ્યવસ્થિત આવડતું હતું એટલે એમાં વાર ન લાગી, જલ્દી પતી ગયું તો પતાવી દીધું છે. આ સાથે આપણે મેથ્સનું કામ આજનું અહીંયા પતાવ્યું છે, તો પૂરું કરીએ છીએ આજનું ગણિતનું કામ, કેમ કે લિમિટમાં કરીએ છીએ. હવે જેટલું કરીએ છીએ એટલું વ્યવસ્થિત કરીએ છીએ. તો હવે રીઝનિંગ કાલે આપણે લીધું હતું, તો નંબર અને શ્રેણી પૂરું કર્યું, લોહીના સંબંધો પૂરું કર્યા, પણ લોહીના સંબંધમાં આપણે એક લેક્ચર બાકી છે હજી, તો એ એક લેક્ચર પૂરો કરીએ પછી આગળ વધશું. તો ફાઇનલી મિત્રો લોહીના સંબંધવાળો ટૉપિક આપણે પૂરો કર્યો છે. આખું ચેપ્ટર પૂરું થઈ ગયું છે રીઝનિંગવાળું. તો બકુલ પટેલ છે લેક્ચર તો હતા લોહીના સંબંધો પૂરા. તો આ સાથે આપણે રીઝનિંગનું કામ આજનું પૂરું કરીએ છીએ અને વાગી ગયા છે 5:30. તો હવે આપણે જાહું રનિંગ કરવા. તો મિત્રો નીકળો રનિંગ કરવા, મળ્યા રનિંગ કરીને આવીને. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ, આપણે આપણા રાજમાર્ગ ઉપર ચડી ગયા છીએ. આપણો રાજમાર્ગ છે શોર્ટકટ, આગળ પુગાડશે સીધા 12માં 11માંથી. આમ થાય ફરવા જવું પડે 1.5 કિલોમીટર, આ 200-300 મીટર રહીને. સારું તો જાઓ. હા તો ખાડા બાડામાં પડીને તે કે જ્યારે શિયાળામાં તો લઈ જાય વાગે બહુ. રૂમે પૂગી જશું ને હવે કપડાં વપડા ચેન્જ કરી લીધા છે, જઈએ રનિંગ કરવા. મેળા રનિંગ કરીને આવીને આવી ગયો છું. રનિંગ કરીને હવે નાહી લઈએ, નાહીને પછી ભાગીએ પાછા. ખાઈ ગયા. તો મિત્રો રીઝનિંગમાં હવે નવું ચેપ્ટર લેવાનું છે. જમીન આવી ગયા છીએ આપણે કોડિંગ અને ડીકોડિંગ. તો બકુલ પટેલ સાહેબનો લેક્ચર જોવાનો છે, લોહીના સંબંધો પૂરા કર્યા. હવે કરવાનું છે કોડિંગ અને ડીકોડિંગ. તો ચાલુ કરીએ કોડિંગ અને ડીકોડિંગ. તો મિત્રો કોડિંગ અને ડીકોડિંગનો એક ટાઈપ પૂરો કર્યો. હવે બીજો ટાઈપ છે અંદરો અંદર એવું કંઈક નામ આપેલું છે, એક ગૂંચળામણ જેવું કંઈક એવું કંઈક નામ આપેલું હતું, એવું પૂરું કર્યું. હવે અંદરો અંદર ચાલુ કરીએ. તો મિત્રો આ સાથે કોડિંગ ડીકોડિંગના આપણે 3 ટાઈપ પૂરા કર્યા. 2 કલાકનો લેક્ચર પૂરો કર્યો અને કોડિંગ ડીકોડિંગનો 3 ટાઈપ અલગ અલગ હતા એ પૂરા કર્યા. અને આપણે કંટાળ્યા એટલે આજનું રીઝનિંગનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. અને મિત્રો વાગી ગયા છે 11. તો હવે આપણે ભાગીએ, કેમ કે આપણે આજે એકલા જવાનું છે. તો નીકળીએ આપણે જવા માટે. તો મિત્રો ડેલીના રૂટ પ્રમાણે હું નીકળી ગયો છું. ગઢવીભાઈને દાદા રૂમેશ છે, ગઢવીભાઈના સીસી મેન્સ છે, તો એ વાસે 1-2 વાગ્યા સુધી. તો આપણે એકલા ભાગ્યા. LIC ઇન્ડિયા